हेलो जय श्री कृष्ण दीकराओ। ચાલો આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરશું સંયોજકતા બંધનવાદ અને ગઈકાલના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા હતા વર્નરના સિદ્ધાંતમાં જોવા મળતી મર્યાદા। આપણે એમાં ચર્ચા કરી ગયા હતા કે વર્નરના સિદ્ધાંતની અંદર કોઈ પણ સંકીર્ણ સંયોજનોના આકાર અંગે કોઈ માહિતી નથી આપી, તેમના સંકરણ અંગેની કોઈ વાત નથી કરી, તેમના ચુંબકીય ગુણધર્મ અંગેની પણ કોઈ વાત નથી કે નથી તે સંકીર્ણ સંયોજનોના રંગ વિશેની વાત કે શા માટે તે સંકીર્ણ સંયોજનો રંગીન હોય। આ ઉપરાંત આપણે એ પણ ચર્ચા કરી ગયા કે કોઈ પણ સંકીર્ણ સંયોજનની સ્થાયીતા એ લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખે છે, કેન્દ્રીય પરમાણુના વીજભાર ઉપર આધાર રાખે છે અને તેના કદ ઉપર પણ આધાર રાખે છે। રેડી? આજના ટોપિકમાં આપણે અભ્યાસ કરવાનો છે કે જે વર્નરના સિદ્ધાંતની મર્યાદા હતી કે કોઈ પણ સંકીર્ણ સંયોજનોમાં સંકરણ કયું હોય અને તેનો આકાર કયો હોય તે જાણવા માટે આજે આપણે સંયોજકતા બંધનવાદથી શરૂઆત કરશું। દીકરાઓ, આ પોઈન્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ પોઈન્ટના બેઝ ઉપર આપણે જે આગળનો ટોપિક જોવાનો થશે, આપણે આગળના એક્ઝામ્પલ્સ જોવાના થશે એ છે સંકીર્ણ સંયોજનોની રચના, તેમાં જોવા મળતું સંકરણ, તેમાં લિગેન્ડોની ગોઠવણી અને તે સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો। આના વિશે વિશેષ માહિતી ગોઠવવી હોય તો તેના માટે વીબી થિયરી જાણવી જરૂરી છે। દીકરાઓ યાદ રાખજો, દરેક એક્ઝામની અંદર, ઇવન ગુજરાત બોર્ડમાં થિયરીમાં પણ આ કોન્સેપ્ટના બેઝ ઉપર તમને કોઈ સંકીર્ણ સંયોજનનું અણુસૂત્ર લખીને આપે અને એવું કહે કે આપેલ સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ગુણધર્મ, ઇલેક્ટ્રોનિક ગોઠવણી, ભૌમિતિક આકાર અને સંકરણની માહિતી આપો, તો એ થિયરી લખવા માટે પણ તમારે વીબી થિયરીનું નોલેજ હોવું જરૂરી છે। એટલે આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ છે વીબી થિયરી, સંયોજકતા બંધનવાદ। ચલો, હવે હું જે સંયોજકતા બંધનવાદ તમને સમજાવવા જઈ રહ્યો છું દીકરાઓ, તમે જોઈ શકો છો કે ભાઈ આખું બોર્ડ ભરી દીધું છે। વાસ્તવમાં ટેક્સ્ટ બુકની અંદર આના વિશે ડિટેલમાં વાત જ નથી કરી। ટેક્સ્ટ બુકની અંદર એવું સીધું કહી દીધેલું છે કે સંયોજકતા બંધનવાદને આધારે, પણ સંયોજકતા બંધનવાદ શું કહે છે તેના વિશે આપણે જાણવું જરૂરી છે। એટલે મેં તમને સંયોજકતા બંધનવાદ એક્ઝામ્પલ સાથે ડિટેલમાં કીધેલું છે, જેથી તેનો ઉપયોગ તમે આગળના કોન્સેપ્ટને સમજવામાં ઉપયોગ લઈ શકો। એટલે ટેક્સ્ટબુકને ઓરિએન્ટેડ તમારે થિયરી લખવાની રહેશે। જ્યારે તમે આપણી એપી બુક વાંચશો ત્યારે ખ્યાલ આવશે, પરંતુ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે આખી થિયરી જાણતા હોવા જરૂરી છે। એટલે હું તમને આખી થિયરી સમજાવીશ। ચલો રેડી? બહુ સિમ્પલ છે। સૌ પ્રથમ વાત કરીએ સંયોજકતા બંધનવાદની રજૂઆત કેને કરી, તો લિનસ પાઉલિંગ નામના વ્યક્તિએ સંયોજકતા બંધનવાદની રજૂઆત કરી। કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય ને દીકરાઓ, એ સંકીર્ણ સંયોજન બે પ્રકારના હોય। કાં તો તે આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન અથવા તો ન્યૂનતમ સ્પિન ધરાવતા, ઇલેક્ટ્રોનિક સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન હોય, અથવા બાહ્ય સંકીર્ણ સંયોજન અથવા તો મહત્તમ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન હોય। પણ આવા સંકીર્ણ સંયોજનની રચના કેવી રીતે થઈ એના વિશે આપણે વીબી થિયરીને આધારે જ સમજી શકાય। વીબી થિયરી એવું કહે છે કે કોઈ પણ સંકીર્ણ સંયોજનની રચનામાં કેન્દ્રીય પરમાણુ હોય, એ કેન્દ્રીય પરમાણુ કયું સંકરણ ધરાવે છે અને લિગેન્ડની ગોઠવણી માટે એ કેન્દ્રીય પરમાણુ કઈ કઈ ખાલી કક્ષકો પ્રદાન કરે છે। કેમ કે આપણે આગળની થિયરીમાં ચર્ચા કરી ગયા કે કોઈ પણ સંકીર્ણ સંયોજનની રચના કરવી હોય તો તેમાં કેન્દ્રીય પરમાણુ ખાલી કક્ષકો દેતું હોવું જોઈએ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવવા માટે, રાઈટ? તો સૌ પ્રથમ વીબી થિયરીમાં એ જ ચર્ચા કરી છે કે દરેક ધાતુ આયન સંકીર્ણ સંયોજન બનાવે ને ત્યારે એ લિગેન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધની રચના કરે છે। આ બેઝિકથી હું લઉં છું। ત્યારબાદ આ બંધ બનાવવા માટે લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કરવા માટે કેન્દ્રીય પરમાણુ ખાલી કક્ષકો પૂરી પાડે છે। બીજો પોઈન્ટ, બંધ બનાવવા ધાતુ આયન ખાલી કક્ષકો પૂરી પાડે છે, એટલે કે કેન્દ્રીય પરમાણુ। ત્રીજો પોઈન્ટ, ધાતુ આયન કેટલી કક્ષકો સંકીર્ણ સંયોજન બનાવવા માટે ફ્રી ઓફ એટલે કે મુક્ત સ્વરૂપે પ્રદાન કરશે, તો જેટલા લિગેન્ડમાંથી
ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન થઈ અને સવર્ગ સહસંયોજક બંધની રચના થશે તેટલા સવર્ગ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કરવા માટે તેટલી ખાલી કક્ષકો પૂરી પાડે. આથી કહી શકાય કે સંકીર્ણ સંયોજનની રચનામાં કેન્દ્રીય પરમાણુની ફરતે બનતા સવર્ગ સહસંયોજક બંધ જેટલી જ સંખ્યામાં કેન્દ્રીય પરમાણુ ખાલી કક્ષકો પૂરી પાડશે. દાખલા તરીકે CrNH3 એટલે કે હેક્ઝાએમાઇન ક્રોમિયમ 3 પ્રકારના આયનમાં એકદંતીય લિગેન્ડ એમોનિયા, એકદંતીય છે એટલે કે એક એમોનિયા એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. આવા કુલ 6 એમોનિયા લિગેન્ડ જોડાયેલા હોવાથી 6 સવર્ગ સહસંયોજક બંધની રચના થશે. આથી કહી શકાય કે કુલ 6 લિગેન્ડની ગોઠવણી માટે ક્રોમિયમ 6 ખાલી કક્ષકો પૂરી પાડશે. આગળ, ખાલી કક્ષકો જુદા જુદા સંકરણ દ્વારા સમશક્તિક બની અને લિગેન્ડની કક્ષક સાથે સંમિશ્રણ પામે. આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા હતા કે મારી પાસે કોઈ કેન્દ્રીય પરમાણુ છે એમ અને એની કોઈ ખાલી કક્ષક હોય, એની કક્ષક સાથે લિગેન્ડની કક્ષકનું સંમિશ્રણ થવું જરૂરી છે. આ તો ખાલી કક્ષક છે, એની સાથે લિગેન્ડની કક્ષકનું સંમિશ્રણ થવું જરૂરી છે. જ્યારે એ કક્ષકનું સંમિશ્રણ થશે ત્યારે જ સવર્ગ સહસંયોજક બંધ બનશે. એટલે ત્રીજી જરૂરિયાત એવી હતી સંકીર્ણ સંયોજન બનવા માટેની, અને એ હતી કે લિગેન્ડની ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક અને કેન્દ્રીય પરમાણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મને સમાવવા માટે ખાલી કક્ષક ધરાવે છે તે બંને કક્ષકોની સમમિતિ સમાન હોવી જોઈએ. પરંતુ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મોને ગોઠવવા માટે આવતા પ્રત્યેક ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કરવા માટે કેન્દ્રીય પરમાણુ જેટલી કક્ષકો ખાલી કક્ષકો પૂરી પાડશે ને એ પ્રત્યેક ખાલી કક્ષકો સમશક્તિક બનશે. યાદ રાખજો, સમાન ઉર્જાવાળી બનશે. આ સમશક્તિક કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય. કેમ કે સંકરણની વ્યાખ્યા જ છે કે પ્રત્યેક કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી બને. તો આવી સમાન ઉર્જા અને સમાન આકારવાળી કક્ષકોનું નિર્માણ થઈ અને લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મોને ગોઠવશે. પરંતુ આ સંકીર્ણ સંયોજનમાં કેન્દ્રીય પરમાણુ જુદા જુદા પ્રકારના સંકરણ દર્શાવે છે. તો લિગેન્ડના ઉમેરાતા ઇલેક્ટ્રોન યુગ્મોને આધારે અને કેન્દ્રીય પરમાણુની સંકરણમાં ભાગ લેતી કક્ષકોને આધારે તે સંકીર્ણ સંયોજનોને મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. ભાગ 1 આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન અથવા તો ન્યૂનતમ સ્પિન સંકીર્ણ સંયોજન અને બાહ્ય કક્ષીય સંકીર્ણ સંયોજન અથવા તો મહત્તમ સ્પિન સંકીર્ણ સંયોજન. ચલો રેડી. તો હવે એ વાત કરીએ કે ખાલી કક્ષકો જુદા જુદા સંકરણ દ્વારા સમશક્તિક બની, એટલે કે કેન્દ્રીય પરમાણુની ખાલી કક્ષકો સમશક્તિક બનીને લિગેન્ડની કક્ષક સાથે સંમિશ્રણ પામે છે અને સવર્ગ સહસંયોજક બંધની રચના કરે છે. પરંતુ એ સંમિશ્રણ પામતા પહેલા તે કક્ષકો જે સંકરણમાં ભાગ લે છે એ કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેતી હશે, તો એ વાત કરી. કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેતી હશે? તો બની શકે કે કોઈ પણ કેન્દ્રીય પરમાણુની કક્ષકો N-1 D NS NP, એટલે કે જો હું આને 4s કહું અને આને 4p કહું તો આને 3D કહી શકાય. અથવા તો NS NP અને ND એટલે કે 4s 4p અને 4d આવી કક્ષકો. ટૂંકમાં કેન્દ્રીય પરમાણુની બહારની N-1D NS NP અથવા NS NP અને ND કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે છે. હું તમને એનું એક્ઝામ્પલ આપું તો એવું કહી શકાય કે દાખલા તરીકે મારી પાસે કોઈ ધાતુ પરમાણુ છે જે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આવે છે, એટલે કે સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીની વાત કરીએ તો માની લ્યો કે મારી પાસે આયર્ન છે. ધાતુ પરમાણુ કોણ છે? આયર્ન. તો એ Fe ની ઇલેક્ટ્રોન રચના જોશો તો આર્ગોન 3d6 4s2 બરાબર 3d6 અને 4s2 હોય. પરંતુ જો એની કોઈ 3d 4s ઇવન બાહ્ય કક્ષા 4p હોય 4d પણ હોય બરાબર. તો જો કોઈ પણ સાંભળજો ખાસ, કોઈ પણ સંકીર્ણ સંયોજનની રચના કરવા માટે કેન્દ્રીય પરમાણુની
n-1d n-1d એટલે કે આ થશે n-1d ns અને np આવી કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય, n-1d ns અને np આવી કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય ત્યારે જે સંકીર્ણ સંયોજનની રચના થશે ને તેને કહેવાય આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન. શા માટે આંતરકક્ષીય બોલે છે? કેમ કે સંકરણમાં એવી કક્ષક પણ ભાગ લે છે કે જે કક્ષક બાહ્ય કક્ષાની અંદર છે. કેમ કે આ કક્ષકો ચોથા નંબરમાં આવે છે એટલે ચોથી કક્ષાની કક્ષકો છે. જ્યારે સંકરણમાં 3D એટલે કે n-1d જો ભાગ લે ને તો એવા સંકરણ ધરાવતા સંકીર્ણ સંયોજનોને આંતર કક્ષક સંકીર્ણ સંયોજન પણ કહેવાય દીકરાઓ. આંતરકક્ષક એટલે એમાં જો બાહ્ય કક્ષાને n કહીએ ને તો n-1d કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય, રાઈટ? તો એને કહેવાય આંતરકક્ષક સંકીર્ણ સંયોજન અથવા તો ન્યૂનતમ સ્પિન સંકીર્ણ સંયોજન. ન્યૂનતમ સ્પિન શા માટે કહેવાય એની વાત કરીશ. બીજી વાત, જો સંકીર્ણ સંયોજનમાં સંકરણમાં 3D એટલે કે n-1d નહીં, એને બદલે ns, np અને nd કક્ષક સંકરણમાં ભાગ લે. મતલબ સંકીર્ણ સંયોજનની રચનામાં આંતરકક્ષક નહીં, માત્ર બાહ્ય કક્ષકો જ સંકરણમાં ભાગ લેતી હોય, લાઈક ns, np અને nd. એટલે કે 4s, 4p અને 4d કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય તો એ બધી કક્ષકો બાહ્ય કક્ષામાં રહેલી હોવાથી તેવા પ્રકારના સંકીર્ણ સંયોજનોને બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન અથવા તો ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન તરીકે પણ ઓળખી શકાય. દીકરા હું તમને આ થિયરીની રજૂઆત કરું છું, બાકી આના તો હું એક્ઝામ્પલ્સ ઇલેક્ટ્રોન રચના સાથે સમજાવીશ હવે નેક્સ્ટ પોઈન્ટની અંદર, બરાબર? પણ મેં તમને આના ઉપરથી એક ખ્યાલ આપ્યો છે, આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન અને બાહ્ય કક્ષીય સંકીર્ણ સંયોજન. તો હવે આપણે એની થિયરીની રજૂઆત જોઈએ કે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખેલું છે, આ પોઈન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો ધાતુ આયનની અંદરની n-1d કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય તો આ સંકીર્ણો એ આંતરકક્ષીય સંકીર્ણો અથવા નિમ્ન સ્પિન સંકીર્ણો પણ કહેવામાં આવે છે. જેમાં આવા પ્રકારના આંતરકક્ષીય સંકીર્ણો અથવા નિમ્ન સ્પિન ધરાવતા સંકીર્ણો હોય તેવા કયા કયા સંકરણો હોય સંકીર્ણ સંયોજનમાં? તો જો dsp2, dsp3, જો 5 સવર્ગાંક હોય તો 4 સવર્ગાંક હોય તો dsp2 અને 6 સવર્ગાંક હોય તો d2sp3. જેમાં આ જે આગળનો d છે ને, આગળનો d આ હોય n-1d, અંદરની સાઈડનો d, પછી બાહ્ય s અને p, રાઈટ? જેમ કે 3d, 4s અને 4p હોય તો 3 ને n-1d કહી શકાય ને, તો એની પહેલા d કક્ષક અંદર d આવશે એટલે d પછી s અને p એટલે કે dsp2, d2sp3 કે dsp3. પરંતુ જો સંકરણમાં ધાતુની બાહ્ય કક્ષકો એટલે કે nd લાઈક 4s, 4p અને 4d કક્ષકો જ સંકરણમાં ભાગ લેતી હોય તો તેવા પ્રકારના સંકીર્ણ સંયોજનોને બાહ્ય કક્ષીય સંકીર્ણ સંયોજન અથવા તો ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન કહેવાય. અને જેમાં સંકરણમાં ભાગ લેતી કક્ષકો કઈ હોય? ns, np અને nd. યાદ રાખો આમાં કઈ કક્ષકો સંકરણમાં ભાગ લે છે? મેં પહેલા કીધું n-1d, ns અને np જે મેં લખેલું છે. અને આમાં કોણ સંકરણમાં ભાગ લેશે? આમાં ભાગ લેશે ns, np અને nd. એટલે આવા પ્રકારના સંકીર્ણ સંયોજનોના સંકરણ કયા હોઈ શકે? તો કે sp3 અથવા sp3d અથવા sp3d2. જો 6 સવર્ગાંક હોય તો 4 સવર્ગાંક હોય તો sp3, 5 સવર્ગાંક હોય તો sp3 અને એક d, 6 સવર્ગાંક હોય તો sp3d2, રાઈટ? અને આ પ્રકાર આંતરકક્ષીય સંકીર્ણ સંયોજનોમાં 4 સવર્ગાંક હોય તો d, અંદરની એક d લેવી પડશે, dsp2 અથવા 6 સવર્ગાંક હોય તો d2sp3, 5 સવર્ગાંક હોય તો dsp3 પ્રકારના સંકીર્ણ સંયોજનો ભાગ લેતા હોય. ચલો રેડી?
હવે એ વાત કરવી પડશે કે ન્યૂનતમ સ્પિન સંકીર્ણ સંયોજન અને મહત્તમ સ્પિન સંકીર્ણ સંયોજન શા માટે કહે છે. એટલે હું ખાસ નોંધ કરીને બોલું છું, કેમ કે દીકરા આની અંદર એક પ્રશ્ન ઉત્પન્ન થશે કે સર તમે એવું કહો છો કે આંતરકક્ષીય સંકીર્ણ સંયોજનોમાં કેન્દ્રીય પરમાણુની અંદરની n-1d કક્ષક સંકરણમાં ભાગ લે તો તેને આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન કહેવાય. સમજાઈ ગયું. અને જો આંતરકક્ષીય એટલે કે અંદરની કક્ષક સંકરણમાં ભાગ ન લે અને બહારની જ કક્ષકો સંકરણમાં ભાગ લે, લાઈક NS, NP અને ND, તો તેને બાહ્ય કક્ષીય સંકીર્ણ સંયોજન કહેવાય. એ પણ ગળે ઘોટડો ઉતરી ગયો. પણ મુદ્દો ત્યાં આવીને ઊભો રહે છે કે ક્યારે કોઈ સંકીર્ણ સંયોજનમાં સંકરણમાં અંદરની કક્ષક ભાગ લે અને ક્યારે સંકરણમાં બાહ્ય કક્ષકો જ ભાગ લે, એ કેમ ખબર પડશે? તો એ વાત યાદ રાખજો દીકરાઓ, ખાસ મુદ્દાને પકડીને ચાલજો. વીબી થિયરીમાં સ્પેસિફાઈ નથી કર્યું, પણ આપણે સ્પેસિફાઈ એટલે કરીએ કે જેથી તમને સમજી શકાય. મોટા ભાગે જ્યારે સંકીર્ણ સંયોજનના બંધારણમાં પ્રબળ લિગેન્ડ રહેલો હોય, કોણ? પ્રબળ લિગેન્ડ. ગઈકાલના લેક્ચરની અંદર આપણે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ કીધેલો છે. आई बर्बादी सनी क्लास से फरार, ओह ऑक्जेलेटो और पानी, ना समझ ईडीटीए एंड एमोनिया आर इन नॉर्थ कैनेडा एंड कोलंबो. આ એક સિક્વન્સ હતી અને એમાં મેં કીધું હતું તમને કે ઈડીટીએ થી સ્ટાર્ટ કરો તો તે પછીના બધા જ પ્રબળ લિગેન્ડ્સ છે. તો દીકરાઓ યાદ રાખજો, પાછું બોલું છું, કોઈ પણ સંકીર્ણ સંયોજનોના બંધારણમાં કેન્દ્રીય પરમાણુની ફરતે જ્યારે પ્રબળ લિગેન્ડ આવેલા હોય, પ્રબળ લિગેન્ડ, ત્યારે મોટા ભાગે આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન બને. એટલે કે સંકીર્ણ સંયોજનની રચનામાં જ્યારે પ્રબળ લિગેન્ડ જોડાયેલા હોય કેન્દ્રીય પરમાણુની ફરતે, ત્યારે એ ધાતુ કેન્દ્રીય પરમાણુની અંદરની કક્ષક એટલે કે n-1d એટલે કે 3d કક્ષક પણ સંકરણમાં ભાગ લેતી હોય. અંદરથી લિગેન્ડ જોડાશે, કેમ કે લિગેન્ડ પ્રબળ છે. મેં તમને કીધું હતું કે જેમ લિગેન્ડ પ્રબળ હશે ને તેમ કેન્દ્રીય પરમાણુની નજીકથી જોડાશે. રાઈટ? તો પ્રબળ લિગેન્ડ હશે ત્યારે n-1d પ્રકારની કક્ષક સંકરણમાં ભાગ લેશે. પણ પ્રશ્ન એ થાય છે કે એવું તે શું કરે છે પ્રબળ લિગેન્ડ કે તે અંદરની બાજુએથી સંકરણમાં ભાગ લેશે? તો યાદ રાખજો, જ્યારે લિગેન્ડ પ્રબળ જોડાશે ત્યારે n-1d કક્ષક કે જે ઇલેક્ટ્રોનથી, અયુગ્મિત ઇલેક્ટ્રોનથી ભરાયેલી હશે ને, લિગેન્ડ પ્રબળ આવશે ને ત્યારે અંદરની જે 3d કક્ષકો છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલા હશે એને લિગેન્ડનું, પ્રબળ લિગેન્ડનું ઋણ વીજભારિત વીજવાદળ એને ધક્કો લગાવી અને અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જશે. એટલે અંદરની ખાલી n-1d કક્ષક કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા એ પ્રબળ લિગેન્ડની અસર હેઠળ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું પુનઃરચનાથી યુગ્મીકરણ થઈ અને અંદર ખાલી કક્ષકોનું નિર્માણ થશે અને લિગેન્ડ છે એ આંતરિક કક્ષકોમાં સમાઈ જશે. આથી કહી શકાય કે જ્યારે લિગેન્ડ પ્રબળ આવે ને ત્યારે n-1d કક્ષકોમાંના અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ અને n-1d કક્ષક સંકરણમાં ભાગ લેશે. હવે દીકરાઓ, જો અંદર n-1d કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત બને તો પરિણામી એનું ચુંબકીય ક્ષેત્ર 0 થાય. કેમ કે જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેમ એ અનુચુંબકીય બને. પણ જો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય તો પરિણામી સ્પિન એક ક્લોકવાઇઝ એક એન્ટી ક્લોકવાઇઝ પરિણામી મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ જશે. આથી કહી શકાય કે જ્યારે આંતરિક કક્ષક સંકીર્ણનું નિર્માણ થાય કે જ્યારે પ્રબળ લિગેન્ડ અંદરની કક્ષકથી જોડાય, જ્યારે આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજન બને ત્યારે અંદરના અયુગ્મિત ઇલેક્ટ્રોનનું n-1d કક્ષકમાં યુગ્મીકરણ થવાથી તેનો ચુંબકીય ગુણધર્મ ઘટે. આથી તે મોટા ભાગે પ્રતિચુંબકીય બને અથવા તો
અનુચુંબકત્વ ખૂબ ઓછું રહે. તો આવા પ્રકારના સંકીર્ણ સંયોજનોને આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન કહેવાય. પરંતુ જો લિગેન્ડ નિર્બળ હોય તો આનાથી ઓપોઝિટ. જો લિગેન્ડ નિર્બળ હોય તો આંતરિક કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકે નહીં. અને એ યુગ્મીકરણ ન કરી શકતો હોવાથી એ આવનારા લિગેન્ડ અંદરની ડી કક્ષકમાં ઉમેરાવાને બદલે બહારની ડી કક્ષકમાં ઉમેરાઈ જશે. આથી એ બહારની ડી કક્ષકોમાં લિગેન્ડ ઉમેરાય તો તેવા પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં આંતરિક કક્ષકો તો સંકરણમાં ભાગ લેતી નથી, કેમ કે લિગેન્ડ નિર્બળ હતા. આથી તેવા સંકીર્ણ સંયોજનને બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન કહેવાય. અને તેમાં આંતરિક કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. આથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ જોવા મળે. આથી તેમના સ્પિન પણ મહત્તમ હોય, ઇલેક્ટ્રોનિક સ્પિન મહત્તમ હોય અને એનું અનુચુંબકીય ગુણધર્મ પણ વધારે હોય. આથી આવા સંકીર્ણ સંયોજનોને બાહ્ય કક્ષકીય સંકીર્ણ સંયોજન અથવા તો ઉચ્ચ સ્પિન સંકીર્ણ સંયોજન તરીકે પણ ઓળખી શકાય છે. તો એ વાત કરીએ કે જો આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન બનતો હોય ને ત્યારે n-1d કક્ષકમાં રહેલ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું સૌપ્રથમ શું થશે? યુગ્મીકરણ થશે. અને ક્યારે? પ્રબળ લિગેન્ડની અસર હેઠળ. એ ચોખવટ કરી છે. ત્યારબાદ આંતરિક કક્ષકોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે અને ત્યારબાદ n-1d કક્ષક સંકરણમાં ભાગ લેશે. આથી આવા પ્રકારના સંકીર્ણ સંયોજનો મોટા ભાગે પ્રતિચુંબકીય હોય છે અથવા અનુચુંબકત્વ ઓછું હોય છે. પરંતુ જો લિગેન્ડ પ્રબળ ન હોય, નિર્બળ હોય, તો એ લિગેન્ડ આંતરિક કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકતા નથી, તેને ધક્કો મારી શકતા નથી. આથી આવા લિગેન્ડ બાહ્ય કક્ષામાં જ ND માં સમાશે. આથી આવા સંકીર્ણ સંયોજન બાહ્ય કક્ષકીય સંકીર્ણ સંયોજન કહેવાય. બાહ્ય કક્ષક સંકીર્ણોમાં n-1d કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી તથા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી, કારણ કે તેમાં નિર્બળ લિગેન્ડ છે. આથી એવા લિગેન્ડ આંતરિક કક્ષકને બદલે બાહ્ય ND કક્ષકમાં ઉમેરાઈ જશે. આથી બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજનની રચના થશે. અને આવા સંકીર્ણો મોટા ભાગે અનુચુંબકીય જ હોય, કેમ કે આંતરિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ થયું નથી. રેડી? તો આવા સંકીર્ણોને કહેવાય ઉચ્ચ સ્પિન સંકીર્ણ સંયોજન. ચાલો દીકરો, આ પોઈન્ટનો અભ્યાસ તો કરી ગયા, પણ આ પોઈન્ટ ઉપરથી હું તમને એમ કહું કે સર આ આંતરિક કક્ષકીય સંકીર્ણ સંયોજન અને બાહ્ય કક્ષકીય સંકીર્ણ સંયોજનને થિયોરિટિકલી તો એપ્લાય કરી ગયા, પરંતુ એના એક્ઝામ્પલ્સ. તો હવે આપણે એક નાનકડો પોઈન્ટ જોઈએ. સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતા જુદા જુદા સંકરણ અને તેને આધારે કયો આકાર આવશે, અને ત્યારબાદ આ આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજન અને બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજનની રચના ઉદાહરણ સાથે અને ઇલેક્ટ્રોનની ગોઠવણી સાથે ક્યારે અંદર ઇલેક્ટ્રોન ઉમેરાશે, ક્યારે ઇલેક્ટ્રોન લિગેન્ડ્સના બાહ્ય ઉમેરશે, બાહ્ય કક્ષકમાં ઉમેરાશે, એનું સુવ્યવસ્થિત એક્ઝામ્પલ સાથે સમજીએ ત્યારે વીબી થિયરી પરફેક્ટ એપ્લાય થશે. આ વીબી થિયરીને આધારે આપણે એક્ઝામ્પલ સેટ કરવાના છે. એટલે જ્યારે એક્ઝામ્પલ તમે જોશો ત્યારે આ થિયરી એકદમ પરફેક્ટ માઇન્ડમાં ઉતરી જશે. ચલો રેડી? તો હવે આપણે આગળ સંકરણની વાત કરી અને ચાલો દીકરો, હવે આપણે જે પોઈન્ટનો અભ્યાસ કરવો છે એ છે વીબી થિયરીને આધારે સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતા જુદા જુદા સંકરણ. યાદ રાખજો દીકરાઓ, જે સંકરણ જોવા મળે છે તે સંકરણમાં ભાગ લેતી પ્રત્યેક કેન્દ્રીય પરમાણુની ખાલી કક્ષકો સમાન શક્તિ અને સમાન ઉર્જા ધરાવતી હોય છે. હવે એને આપણે સવર્ગાંકને આધારે જો ભાગલા પાડીએ તો 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં મોટા ભાગે 2 પ્રકારના સંકરણ જોવા મળે છે. એક sp3 સંકરણ અને બીજું dsp2 સંકરણ. જેમાં sp3 સંકરણ છે એને આપણે બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન પણ કહી શકાય, કેમ કે તેમાં બાહ્ય કક્ષકો જ સમશક્તિક બને છે. એટલે કે મોટા ભાગે 4s
4px 4py 4pz ટોટલ આવી કુલ 4 કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી બની અને sp3 સંકરણની રચના કરશે. દીકરાઓ, આ sp3 સંકૃત કક્ષકો એકબીજા સાથે VSEPR વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી એટલે કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો દ્વારા થતા અપાકર્ષણના સિદ્ધાંતને આધારે એવી રીતે ગોઠવણી પામ્યા કક્ષકો કે જેમની વચ્ચે ન્યૂનતમ અપાકર્ષણ હોય અને મહત્તમ અંતર હોય. આથી આ 4 સંકૃત કક્ષકો એકબીજા સાથે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે. કયો આકાર? સમચતુષ્ફલકીય આકાર. જેની અંદર કેન્દ્રીય પરમાણુને એમ કહીશ તો લિગેન્ડ એકબીજા સાથે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે, જેમાં પ્રત્યેક સંકરણમાં ભાગ લેતી કક્ષકો આ લિગેન્ડ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધની રચના કરે છે, જેમાં પ્રત્યેક સંકૃત કક્ષકો વચ્ચેનો બંધ કોણ છે 109 ડિગ્રી 28 મિનિટ. અને એ સંકીર્ણ સંયોજનોની રચનામાં લિગેન્ડ કેન્દ્રીય પરમાણુ સાથે જોડાય ત્યારે સમચતુષ્ફલકીય ભૂમિતિની રચના કરશે. તો જ્યારે કેન્દ્રીય પરમાણુમાં sp3 સંકરણ હોય ત્યારે બાહ્ય કક્ષકો જે સંકરણમાં ભાગ લેતી હોય, આ બાહ્ય કક્ષકો સમશક્તિક બને, લાઈક 4s 4px 4py અને 4pz, જે સમચતુષ્ફલકીય આકાર ધરાવે. પ્રત્યેક સંકૃત કક્ષક વચ્ચે 109 ડિગ્રી 28 મિનિટનો બંધ કોણ હોય. યાદ રાખજો દીકરાઓ, MCQમાં આવું પણ પૂછાય કે sp3 સંકરણમાં નીચેના પૈકી કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લે છે? તો 4s અને 3 4p px py ને pz. એક્ઝામ્પલ લઈએ તો NiCl4 -2. મેં પહેલા જ કીધું હતું કે બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન બનાવે ને ત્યારે મોટા ભાગે લિગેન્ડ નિર્બળ હોય. આ ઉપરાંત અપવાદ સ્વરૂપે ઘણા પ્રબળ લિગેન્ડ હોવા છતાં પણ સમચતુષ્ફલકીય રચના ધરાવે છે. ફોર એક્ઝામ્પલ NiCO4 કે જેમાં નિકલ સાથે જોડાયેલ કાર્બન મોનોક્સાઇડ એટલે કે કાર્બોનિલ લિગેન્ડ પ્રબળ હોવા છતાં તે સમચતુષ્ફલકીય રચના ધરાવે છે. શા માટે આપણે આગળ અપવાદરૂપ ચર્ચા કરશું, બરાબર. ત્યારબાદ DsP2 સંકરણમાં કેન્દ્રીય પરમાણુની એક આંતરિક કક્ષક N-1D, એક બાહ્ય કક્ષક NS અને 2 બાહ્ય કક્ષક NP સંકરણમાં ભાગ લે છે, જેમાં આંતરિક D કક્ષકની સ્પેશિયલી 3D(x²-y²), બાહ્ય કક્ષકની એક 4s અને 2 4p એટલે કે px અને py આવી કુલ 4 કક્ષકો સંકરણમાં ભાગ લે છે. આ 4 કક્ષકો MCQ માટે ઘણીવાર પૂછાયેલું છે કે DsP2 સંકરણમાં કઈ કઈ કક્ષકો ભાગ લે છે, કેમ કે D પ્રકારની તો કુલ 5 કક્ષકો છે, જે પૈકીની x²-y²D કક્ષક સંકરણમાં ભાગ લઈ સમશક્તિક બનશે 4s 4px અને 4py સાથે. અને આવા પ્રકારના સંકીર્ણ સંયોજનનો આકાર થશે સમતલીય ચોરસ આકાર. અને આ સમતલીય ચોરસ આકારની રચના જોઈએ તો કેન્દ્રીય પરમાણુની ફરતે લિગેન્ડ છે એ સમતલના ચારેય ખૂણાથી સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે અને સમતલીય ચોરસ આકારનું નિર્માણ કરશે. જેમાં પ્રત્યેક લિગેન્ડ અને કેન્દ્રીય પરમાણુની કક્ષકો વચ્ચે બનતો જે ખૂણો છે એ છે 90 ડિગ્રીનો ખૂણો. મિત્રો, આ પ્રકારની કક્ષક છે એ આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજન પણ કહેવાય, કારણ કે તેની અંદર આંતરિક N-1D કક્ષક સંકરણમાં ભાગ લે છે. ચાલો, તો એનું એક એક્ઝામ્પલ લઈએ તો મેં પહેલા જ આગળ કીધું VB થિયરીમાં કે જ્યારે મોટા ભાગે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે
આંતરિક કક્ષક સંકીર્ણનું નિર્માણ થતું હોય છે. આથી એનું એક એક્ઝામ્પલ લઈએ તો NiCN4-2 આ એક એનું એક એક્ઝામ્પલ છે. વળી પાછો તમારા માઇન્ડમાં એક પ્રશ્ન થાય, સર તમે તો એક્ઝામ્પલ લખી નાખો છો, મને કેમ ખબર પડશે કે આનું એક્ઝામ્પલ આવું આવશે? ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય. આ એક્ઝામ્પલ સમતલીય ચોરસ, સમચતુષ્ફલકીય, પ્રબળ લિગેન્ડ, નિર્બળ લિગેન્ડને ક્યારે વાપરવા, કેવા પ્રકારના સંકીર્ણ સંયોજનની રચના કરવી, બધું આવડી જશે તમને અને બધી રચના તમે શીખી જશો આપમેળે લખતા. માત્ર આગળના 2 થી 3 દિવસોના લેક્ચરની રાહ જુઓ. આગળના 2 થી 3 દિવસની અંદર સંપૂર્ણ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આજ સુધી જેટલું ભણેલા છો એના એકો એક એક્ઝામ તમે પોતાની જાતે ન લખી શકો તો કહેજો. બરાબર, ચિંતા ન કરો. અત્યારે માત્ર હું તમને જેમ લેક્ચર વાઇઝ આગળ લઈ જતો જાઉં છું, મારી સાથે સાથે ચાલો. આગળના લેક્ચરમાં આવું છે ને ફાઉન્ડેશન બનાવું છું, પાયો બનાવું છું, એટલે આગળના લેક્ચર્સ તમારે એકદમ મસ્ત જાય. ચલો રેડી. તો જ્યારે DsP2 સંકરણ હોય ત્યારે યાદ રાખવાનું, મોટા ભાગે આંતરકક્ષીય સંકીર્ણ સંયોજન છે, એમાં આંતરિક ડી કક્ષક સંકરણમાં ભાગ લે છે N-1D એટલે DsP2. પણ એમાં કઈ કઈ કક્ષક સંકરણમાં ભાગ લે છે? N-1D ની dx2-y2, 4s, 4px અને 4py. ચલો રેડી. સમતલીય ચોરસ રચના, મોટા ભાગે લિગેન્ડ પ્રબળ હોય, NiCN4-2. પણ એમાં પણ એક અપવાદ છે, PtCl4-2. આ પણ એક પ્રકારનું સમતલીય સંકીર્ણ સંયોજન છે જેમાં ક્લોરાઇડ નિર્બળ લિગેન્ડ છે, એટલે અપવાદ થયું. આ અપવાદો જેટલા છે, આ અપવાદ છે, એના અમુક જેન્યુઇન રીઝન છે. તો અપવાદરૂપ કેસનું પણ હું તમને એક લિસ્ટ આપી જ દઈશ અને સમજાવી દઈશ શા માટે આવું થાય છે યોગ્ય સમયે. અત્યારે તમારે મારી સાથે આટલું જ ભણવાનું છે. ચલો હવે આપણે જોઈએ 5 સવર્ગાંક અને 6 સવર્ગાંક હોય ત્યારે કેવા પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં સંકરણ જોવા મળશે. ચાલો દીકરાઓ, હવે આપણે વાત કરીએ 5 સવર્ગાંક વાળા સંકીર્ણ સંયોજનો હોય ત્યારે. 5 સવર્ગાંક વાળા સંકીર્ણ સંયોજન એટલે કેન્દ્રીય પરમાણુ સાથે 5 સવર્ગ સહસંયોજક બંધ બનશે. 5 સવર્ગ સહસંયોજક બંધ બનશે એટલે કેન્દ્રીય પરમાણુએ 5 કક્ષકો, એવી ખાલી કક્ષકો આપેલી છે કે જે સંકરણમાં ભાગ લેશે. તો એ 5 કક્ષકો પૈકી જો એક કક્ષક N-1D, એક NS અને 3 NP એવી કુલ 5 કક્ષકો, તો DsP3 પ્રકારનું સંકીર્ણ થાય. અથવા જો બાહ્ય કક્ષકો સંકરણમાં ભાગ લે તો NS, 3 NP અને એક ND પ્રકારની કક્ષક જો સંકરણમાં ભાગ લે તો એ હોય sp3d. DsP3 મેં કીધું કે આંતરિક કક્ષક સંકીર્ણ ત્યારે બને જ્યારે મોટા ભાગે લિગેન્ડ પ્રબળ હોય. તો કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ યુક્ત FeCO5 આયર્ન પેન્ટાકાર્બોનિલ એક સંકીર્ણ સંયોજનની રચના કરે છે. આ આયર્ન પેન્ટાકાર્બોનિલ DsP3 સંકરણ ધરાવે છે. જ્યારે CuCl5, Cl નિર્બળ લિગેન્ડ છે, MoCl5, CuCl5-3 આવા પ્રકારના જે સંકીર્ણ સંયોજનો છે જે sp3d પ્રકારનું સંકરણ ધરાવતી બાહ્ય કક્ષક સંકીર્ણ રચે છે. દીકરાઓ, DsP3 હોય તોય ભલે અને sp3d હોય તોય ભલે, આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ જેમાં જ્યારે એનો આકાર દોરીએ તો કેન્દ્રીય પરમાણુની ફરતે 3 લિગેન્ડ એક જ સમતલમાં ગોઠવાશે ત્રિકોણાકારે, જ્યારે 2 લિગેન્ડ એ સમતલની ઉપર અને નીચે ગોઠવાશે અને ત્રિકોણીય દ્વિપિરામિડલની રચના કરશે. જેનો આકાર જો દોરીએ તો જે પૈકી એક જ સમતલની આ 3 કક્ષકો એટલે કે એક જ સમતલના આ 3 ત્રિકોણાકારે ગોઠવાયેલા લિગેન્ડો વચ્ચેનો જો બંધકોણ લઈએ તો એ થશે 120 ડિગ્રી. પરંતુ સમતલને લંબ સ્વરૂપે રહેલી જે આ કક્ષક છે એ સમતલને લંબ સ્વરૂપે રહેલી કક્ષક માટે જો તમે બંધકોણ જોશો તો એ થશે 90 ડિગ્રી.
આથી કુલ 120 ડિગ્રીનો ખૂણો ધરાવતા હશે એવા 120 ડિગ્રીના ખૂણા ધરાવતા LML ગોઠવણી થશે, જ્યારે નીચેની સાઈડથી 1 આવી 2 અને 3 અને ઉપરની સાઈડથી 3 એવા ટોટલ 90 ડિગ્રીના એંગલ ધરાવતા LML લિગેન્ડ ગોઠવાશે. એટલે તમે જોઈ શકો છો આકાર પ્રમાણે એક જ સમતલમાં 3 લિગેન્ડ કેન્દ્રમાંથી આવશે તો 3 લિગેન્ડની ગોઠવણી થશે એટલે 3 120 ડિગ્રીના ખૂણા બનશે. જ્યારે આ આકાર અનુસાર તમે જોશો તો આ એક આકાર બને છે ત્રિકોણાકાર. આ ત્રિકોણાકારની અંદર એક લિગેન્ડ જો આ રીતે ગોઠવાય તો ઉપરની દિશાએથી આવેલો લિગેન્ડ હશે એ તમે જોઈ શકો છો આમ, તો આ ખૂણો 90 ડિગ્રીનો, આ ખૂણો 90 ડિગ્રીનો, આ ખૂણો પણ 90 ડિગ્રીનો થશે. તો ટોટલ તમે ગણતરી કરો તો એક 90, બીજો 90, ત્રીજો 90, 3 90 ડિગ્રી થયા 120. આ એક 120, આ બીજો 120, આ ત્રીજો 120, તો 3 120 ના 90 ના, પાછું રિપીટ કરું છું, એક 90 ડિગ્રી જુઓ છો, બીજો 90 ડિગ્રી અને ત્રીજો 90 ડિગ્રી એઝ ઇટ ઇઝ. જો એ લિગેન્ડ, હજી એક લિગેન્ડ નીચેની બાજુથી જ્યારે જોડાવાનો છે, એટલે કે નીચેની બાજુથી જ્યારે લિગેન્ડ ગોઠવાશે ત્રિકોણીય દ્વિપિરામિડલ રચનામાં, તો નીચેની બાજુથી ગોઠવાતા લિગેન્ડમાં બીજો ચોથો ખૂણો 90 ડિગ્રી, પાંચમો ખૂણો 90 ડિગ્રી અને છઠ્ઠો ખૂણો 90 ડિગ્રી, આવા કુલ 6 90 ડિગ્રીના એંગલ હશે. આ આકાર થયો છે ત્રિકોણીય દ્વિપિરામિડલ. યુ કેન સી, જોઈ શકો છો બરાબર, ત્રિકોણીય દ્વિપિરામિડલ. ચાલો રેડી. હવે ત્યારબાદ 6 સવર્ગાંક હોય તેવા સંકીર્ણ સંયોજનોની વાત કરીએ તો 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનો. નેક્સ્ટ પોઈન્ટ છે 6 સવર્ગાંક. છ સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનો હોય ને દીકરાઓ, એમાં 2 પ્રકારના સંકરણ હોય. એક હોય છે D2sp3, જ્યારે એક હોય છે sp3d2. D2sp3 ને આપણે કહી શકીએ બાહ્ય કક્ષક સંકીર્ણ, સોરી માય મિસ્ટેક, આંતરકક્ષક સંકીર્ણ, જેમાં 2 n-1 ડી પ્રકારની કક્ષકો, ns અને np કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય, D2sp3. જ્યારે sp3d2 ને બાહ્ય કક્ષક સંકીર્ણ કહી શકાય, જેની અંદર ns, np3 અને nd2 એટલે કે ડી પ્રકારની, આંતરિક ડી પ્રકારની 2 કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય છે. જેમાં ડી પ્રકારની કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લે છે, તો આમાં ડી પ્રકારની 2 કક્ષકો હોય, એક dx2-y2 અને dz2, આવી કુલ 2 કક્ષકો સંકરણમાં ભાગ લે છે બંનેમાં. અને એનો આકાર મેં તમને પહેલા જ કીધું, પ્રબળ લિગેન્ડ હશે ત્યારે આવી આંતરિક કક્ષક સંકીર્ણ બનશે, નિર્બળ લિગેન્ડથી જોડાયેલું હશે ત્યારે બાહ્ય કક્ષક સંકીર્ણ બનશે. એક્ઝામ્પલ લખીએ તો દાખલા તરીકે FeCN6-4 અને એઝ ઇટ ઇઝ FeCl6-4. જો FeCl6 હોય તો આ પ્રકારનું sp3d2 સંકરણ ધરાવે, કેમ કે તેમાં નિર્બળ લિગેન્ડ છે, અને FeCN6-4 હોય તો D2sp3 સંકરણ ધરાવે, કેમ કે તેમાં પ્રબળ લિગેન્ડ છે. આ ઉદાહરણોની ઇલેક્ટ્રોન રચના સાથે આપણે આગળના ટોપિકમાં જોશું કે કઈ રીતે D2sp3 અને sp3d2 સંકરણ થાય છે. પણ આકારની વાત કરીએ તો આ sp3d2 કે D2sp3 સંકરણ ધરાવતા સંકીર્ણ સંયોજનમાં આકાર અષ્ટફલકીય રચના હોય છે. ચલો, અષ્ટફલકીય રચનામાં કેન્દ્રીય પરમાણુની ફરતે 4 લિગેન્ડ એક સમતલમાં
જ્યારે બાકીના 2 લિગેન્ડ સમતલની ઉપર અને નીચેની બાજુએ ગોઠવાયેલા હોય છે, જેથી આ 4 લિગેન્ડ્સને જો જોડવામાં આવે તો એક સમતલીય ચોરસની રચના થઈ. હવે આ જે આકાર થયો એ છે અષ્ટફલકીય, જેમાં પ્રત્યેક એમ એલ એલ બંધ કોણ, પ્રત્યેક બંધ કોણ છે 90 ડિગ્રીનો જ થશે. શા માટે 90 ડિગ્રીનો થશે એ પણ તમને સમજાવવા પ્રયત્ન કરું તો ચલો આ પ્રકારની જ્યારે તમે રચના જોશો ને ત્યારે 4 લિગેન્ડ સમતલમાં છે. 4 લિગેન્ડ સમતલમાં છે એટલે આ એક 90 ડિગ્રી, કેમ કે સામે તમે જો જોઈન્ટ કરો તો આ 90 ડિગ્રીનો, બીજો, ત્રીજો અને ચોથો, આવા કુલ 4 90 ડિગ્રીના ખૂણા બનશે. જ્યારે એક લિગેન્ડ ઉપરની બાજુએથી આવશે, જ્યારે બીજો લિગેન્ડ છે એક નીચેની બાજુએથી આવશે અને અષ્ટફલકીય રચના થશે, જેમાં આ લિગેન્ડ અને આ 4 લિગેન્ડો વચ્ચેનો ખૂણો પણ તમે જોઈ શકો છો 90 ડિગ્રીનો હોય છે. તો પ્રત્યેક 90 ડિગ્રી, આ જ જો ઊંધું વિચારીએ તો આ પણ 90 ડિગ્રીના જ ખૂણા થશે. આથી પ્રત્યેક લિગેન્ડ અને કેન્દ્રીય પરમાણુની કક્ષકો વચ્ચે રચાતો ખૂણો અષ્ટફલકીય રચનામાં 90 ડિગ્રીનો જ હશે. તો દીકરો, આજે આપણે અત્યારે અભ્યાસ કરી ગયા છીએ 4 અને 6 અને 5 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનો. પરંતુ હવે નેક્સ્ટ પોઈન્ટ થશે આ વીબી થિયરીની ઉપયોગિતા, એટલે કે ઉપયોગ કરી અને પ્રત્યેક આવા સંકીર્ણ સંયોજનો કે જે બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજનો છે, આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજનો છે, તેના ચુંબકીય ગુણધર્મ શું છે, તેની અંદર પ્રબળ લિગેન્ડ આવે છે ત્યારે કઈ રીતે ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ થઈ અને આંતરિક કક્ષક સંકીર્ણ બને છે, તેની ઇલેક્ટ્રોન રચના, તેના લિગેન્ડની ગોઠવણી, તેની ભૌમિતિક આકાર, આ પ્રત્યેક જુદા જુદા સંકીર્ણ સંયોજનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પણ દીકરાઓ, એ પોઈન્ટ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ આગળ વધારશું અને 1 બાય 1 એકો એક એક્ઝામ્પલ લઈ અને તમને સુવ્યવસ્થિતપણે સમજાવીશ કે કઈ રીતે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેન્દ્રીય પરમાણુની કક્ષકોમાં કરશું, તેની ઇલેક્ટ્રોન રચના લખી અને ગોઠવણી કરશું. ચાલો, રેડી? તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ દીકરાઓ. આવતીકાલે આપણે મસ્ત પોઈન્ટ સાથે ભેગા થશું. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.